વાવ થરાદ જિલ્લાના વાવ અને થરાદ તાલુકામાં 19 ડિસેમ્બર 2025ના રોજ મતદાર યાદી એટલે કે ડ્રાફ્ટ રોલ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન SIR કાર્યક્રમ હેઠળ આ યાદીની વિગતો જાહેર કરી છે. કલેક્ટરના જણાવ્યા અનુસાર શરૂઆતમાં કુલ 8,47,295 મતદારો હતા. તેમાંથી 8,02,018 એન્યુમરેશન ફોર્મ પરત મળ્યા છે. 45,277 મતદારો સ્થળાંતર, મૃત્યુ અથવા અન્ય કારણસર સ્થળ પર મળી શક્યા નથી. આથી ડ્રાફ્ટ રોલમાં 8,02,018 મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયા દરમિયાન 11,060 મતદારોનું મેપિંગ થઈ શક્યું નથી. જોકે તેમના નામ મતદાર યાદીમાંથી તત્કાલિક દૂર કરવામાં આવશે નહીં. તેમની પાસેથી પુરાવા મેળવવાની કાર્યવાહી ચાલુ રહેશે અને પુરાવા મળે તેમના નામ યાદીમાં સમાવેશ કરવામાં આવશે. આગામી 2 તબક્કામાં આ સપ્તાહના શનિવાર, રવિવાર તેમજ 3G અને 4 જાન્યુઆરીના રોજ બૂથ લેવલ ઓફિસર BLO દ્વારા મતદાન મથકો પર હક દાવા અને વાધા અરજીના ફોર્મ સ્વીકારવામાં આવશે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિર્ધારિત સમયગાળા મુજબ આ અરજીઓ કાર્યવાહી કરીને નામો મતદાર યાદીમાં સમાવવામાં આવશે. ચૂંટણી પંચની સૂચના મુજબ દરેક મતદાન મથકે આશરે 1200 મતદારોનો સમાવેશ કરવાનો હોય છે. હાલમાં જિલ્લામાં 840 મતદાન મથકો છે. આ નિયમ અનુસાર વાવ તાલુકામાં 48 અને થરાદમાં 49 અને દિયોદરમાં 26 સહિત કુલ 123 નવા મતદાન મથકો ઉમેરવામાં આવ્યા છે. આ સાથે જિલ્લામાં કુલ મતદાન મથકોની સંખ્યા 963 થશે તેમ જણાવ્યું હતું. સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની જે કામગીરી શરૂ થયેલી હતી એમાં હવે આપણે આપણી ડ્રાફ્ટ મતદાર યાદી આપણે પ્રસિદ્ધ કરીએ છીએ. જે કામગીરી થઈ છે તે પ્રમાણે જોઈએ તો આપણા કુલ 8,47,295 જે મતદારો હતા એ પૈકી આપણને 8,02,018 જેટલા એન્યુમરેશન ફોર્મ આપણને પરત મળેલા છે. તે પૈકી 45,277 એ મતદારો આપણને કાં તો એ લોકો શિફ્ટ થઈ ગયા છે, કાં તો મૃત્યુ થઈ ગયા છે અથવા કોઈ કારણસર આપણને સ્થળ ઉપર મળેલા નથી. એટલે હવે આપણને 8,47,295 માંથી 45,277 બાદ કરીએ તો આપણે આપણા ડ્રાફ્ટ રોલમાં 8,02,018ની જે મતદારો છે એની ડ્રાફ્ટ રોલ આપણે પ્રસિદ્ધ કરીશું. આપણે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવની જે કામગીરી હતી એમાં આપણે મેપિંગ કરવાનું હતું. એમાં આપણને 11,060 મતદારો એવા છે કે જેનું આપણે મેપિંગ કરી શક્યા નથી. તો એમની પાસેથી હવે આપણે એમાં એવું નથી કે એમના નામો મતદાર યાદીમાંથી નીકળી જશે. એમની પાસેથી આપણે પુરાવા લેવાના છે અને જેમ જેમ એ લોકો પુરાવા આપશે એમ પછી એમનું નામો આપણે એની અંદર સમાવેશ કરવાની કાર્યવાહી આપણે આગળ કરીશું. તે સાથે જ હવે પછીના 2 તબક્કા, 2 આ વીકના શનિ રવિ અને 3જી અને 4થી તારીખ જાન્યુઆરી એ તારીખે પણ BLO દ્વારા જે તે મતદાન મથકે બેસીને એમના જે હક દાવા છે તે માટેના ફોર્મ સ્વીકારવાની કામગીરી પણ કરવામાં આવનાર છે. એમના ફોર્મ સ્વીકારીને પછી ECI દ્વારા જે સમયગાળો નક્કી થયેલો છે તે પ્રમાણે એમના નામો મતદાર યાદીમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવશે. બીજી એક અગત્યની જે કામગીરી કરવામાં આવી છે તેમાં ECIની જે સૂચના છે તે પ્રમાણે દરેક મતદાન મથકે 1200 જેટલા મતદારોને આપણે મતદાન મથકમાં સમાવવાના છે. અત્યારે જે પ્રમાણે આપણી પાસે મતદારો જે નોંધાયેલા છે એ પ્રમાણે કુલ આપણા 840 મતદાન મથકો થાય છે. એમાં નવા આપણે 123, વાવ તાલુકામાં 48, થરાદમાં 49 અને દિયોદરમાં 26 જેટલા નવા મતદાન મથકોની આપણે નવા ઉમેરીએ છીએ. એટલે એ પ્રમાણે હવે 840માં 123 જેટલા મતદાન મથકો ઉમેરાશે. તો નવા હવે આપણે આપણા જિલ્લામાં 963 જેટલા મતદાન મથકોનો સમાવેશ કરીશું.